હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા વહીવટીતંત્રે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જિલ્લામાં એક એસડીઆરએફ અને એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમાં એસડીઆરએફની ટીમ દાહોદ ખાતે જ્યારે એનડીઆરએફની ટીમ દેવગઢ બારિયા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ભારે વરસાદના કારણે પૂર, પાણી ભરાવા અથવા અન્ય કોઈ પણ કટોકટી સર્જાય તો બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરી શકાય તે માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને પણ જરૂરી ન હોય ત્યાં સુધી પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય પર હોવાથી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો દાહોદ ટુડે ડિજિટલ મીડિયા સાથે. અત્યારે દાહોદ જિલ્લાની અંદર બંને ટીમો એસડીઆરએફ ટીમ અને એક એનડીઆરએફ ટીમ. એસડીઆરએફ ટીમ અહીંયા દાહોદ ખાતે ઉપસ્થિત છે અને એનડીઆરએફ ટીમ દેવગઢ બારિયા ઉપસ્થિત છે. વરસાદની આગાહીના આધારે અમે ઇંતજાર કરી રહ્યા છીએ. મામલતદાર સાહેબ યા કલેક્ટર સાહેબનો હુકમ મળે એટલે ગમે ત્યાં કોઈપણ વરસાદની આગાહી પડે ત્યાં તમે રવાના થવા માટે ઓલરેડી તૈયાર છીએ. આપની ટીમમાં કેટલા મેમ્બર છે? અત્યારે અમારા સભ્યો છે અત્યારે 25 જવાનો છે હાજર ઓલરેડી. આપનું નામ? પીએચ પરમાર પીએસઆઈ, ગ્રુપ 7 નડિયાદ, ટીમ નંબર 2. દાહોદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના પગલે મળેલ સૂચના અંદર એસડીઆરએફની એક ટીમ દાહોદ ખાતે અને એનડીઆરએફની એક ટીમ દેવગઢ બારિયા ખાતે 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. કોઈપણ પ્રકારની પૂર યા કોઈપણ પ્રકારની હોનારત થાય તે માટે અમે 24 કલાક સ્ટેન્ડ બાય રહેલ છે અને આગળનો કોઈપણ પ્રકારનો હુકમ મળે અમે હુકમનો અમલ કરવા માટે તૈયાર છીએ. મારું નામ એએસઆઈ જયંતિભાઈ ડાયવણકર, એસઆઈ ગ્રુપ 7 નડિયાદ, કંપની એ, ટીમ બી, એસડીઆરએફ કંપની.